આપણી પોતાની ઓળખ વિશે આપણે શીખતા રહેવું બહુ જરૂરી છે. આમેન. કે બાઇબલમાં આપણને આપણી ઓળખ આપવામાં આવી છે. આજે ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની ઓળખ એ પોતાના એજ્યુકેશનના આધારે, બીજા બધા લોકો શું કહે છે તેના આધારે નક્કી કરતા હોય છે. તો વાલાઓ, આજે આપણે એક એવા પોઈન્ટ ઉપર વાત કરવા માગીએ છીએ કે તમે ને હું આપણે આપણી ઓળખ બાઇબલના વચનો પ્રમાણે નક્કી કરીએ છીએ કે દેવનું વચન તમને ને મને શું શીખવે છે. એટલા માટે આજે એક વાત હું તમારી સાથે શેર કરવા માગું છું. ચોક્કસ તમારા માટે આ વાત આશીર્વાદનું કારણ બનશે. ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને તેની 28મી કલમ છે, હું વાંચું. ઉત્પત્તિ 1:28. અને દેવે તેમને આશીર્વાદ આપ્યો, દેવે તેઓને કહું કે સફળ થાવ. આમેન. અહીંયા કહે છે કે દેવે આદમ અને હવાને આશીર્વાદ આપ્યો અને એમ કહ્યું કે સફળ થાવ. સૌથી પહેલો શબ્દ સાંભળો, શાંતિથી ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો શબ્દ દેવ જે માણસના માટે બોલેલા એ શબ્દ હતો સફળ થાવ. આમેન. આ દેવે તમને ને મને આશીર્વાદ આપ્યો છે. એનો મતલબ કે આપણે જો આ વચન આપણે આગળ વિચાર કરીશું તેના પર, કે જ્યારે કોઈ વ્યક્તિ બાઇબલના વચન પ્રમાણે પોતાને જુએ છે, એ રીતે કબૂલ કરે છે, એ રીતે પ્રાર્થનાઓ કરે છે, તો ચોક્કસ એ પોતાના જીવનના દરેક ક્ષેત્રોમાં સફળ થાય છે. કેમ કે વાલાઓ, તમે ને હું આ પૃથ્વી પર સફળ થવા માટે છે. કેમ કે ઓલરેડી દેવે આપણને સફળ થવાનો આશીર્વાદ આપી દીધો છે. તમે ને હું નિષ્ફળ જવા માટે નથી, પણ તમે હું સફળ જીવન જીવવા માટે છે. કોઈ અભ્યાસ કરી રહ્યું છે, એક ક્ષેત્રમાં સફળ થાય. કોઈ બિઝનેસ કરી રહ્યું છે, ફેમિલી લાઈફમાં સફળ થાય, બાળકોના ક્ષેત્રમાં સફળ થાય. દરેક ક્ષેત્રમાં તમે સફળ થાવ. તમારા કરિયરમાં તમે સફળ થાવ. દરેક ક્ષેત્રોમાં તમારા જીવન સાથે જોડાયેલી દરેક બાબતમાં તમે સફળ થાવ. એ દેવે આશીર્વાદ આપ્યો છે. અને ઓલરેડી એ આશીર્વાદ આપશે તેવું નથી, એ આશીર્વાદ દેવે આપી દીધો છે. મારે જો સફળ થવું છે, મારે જો મારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા જોવી છે, તો સૌથી પહેલાં મારે બાઇબલ જે મને મારી ઓળખ આપે છે એ સ્વીકારવી પડશે. હું સફળ થવા માટે છું, મારે તે પ્રમાણેના શબ્દો બોલવા પડશે અને મારે એ વચન નીચે મારી પોતાની જાતને લાવવી પડશે, મારા જીવનને લાવવું પડશે, મારા જીવનના દરેક ક્ષેત્રોને લાવવા પડશે. ત્યારે હું મારા જીવનમાં સફળ થઈશ. એક વાત છે કે તારણ બધા માટે છે. તારણ બધા માટે છે. પાપોની માફી બધા માટે છે. પ્રભુ ઈસુ આખી દુનિયાના લોકો માટે મરણ પામ્યા છે, રાઈટ. પણ પાપોની માફી એ જ લોકો પામે છે જે પાપોની માફી માગે છે. સેમ વે સફળતા દરેક વ્યક્તિ માટે છે, પણ સફળ એ જ વ્યક્તિ થાય છે જે સફળતા દેવ પાસે માગે છે. જે વ્યક્તિ એમ સ્વીકારે છે હું સફળ થવા માટે છું. જે વ્યક્તિ એમ સ્વીકારે છે નિષ્ફળતા મારા માટે નથી, આ બાબતો મારા માટે નથી, કે હું કોઈ કામ કરું છું નિષ્ફળ જાઉં તેની માટે નથી, પણ હું દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે છું. આપણે જોઈએ તો ઉત્પત્તિના 17મા અધ્યાયમાં દેવે ઇબ્રાહિમને શું કહું આપણે વાંચીએ. તમે જો બાઇબલ હોય તો જોઈ શકો છો. ઉત્પત્તિ 17મો અધ્યાય 6ઠી કલમ હું વાંચું છું. દેવે ઇબ્રાહિમને એમ કહું, અને હું તને અતિશય સફળ કરીશ. શું લખ્યું છે? અતિશય. બાઇબલના દરેક વચનને આપણે બહુ ધ્યાનપૂર્વક વાંચીએ છીએ વાલાઓ. અહીંયા દેવે ઇબ્રાહિમને એમ કહું, હું તને અતિશય સફળ કરીશ. થોડો ઘણો સફળ કરીશ તેવું નહીં, અતિશય સફળ કરીશ. અને આપણે ઇબ્રાહિમની જર્ની જોઈએ છે. ઇબ્રાહિમ જ્યારે મરણ પામ્યા ત્યારે કેટલી અદ્ભુત સફળતા, એ જે વિશ્વ હતું તે વિશ્વ પર બહુ જબરદસ્ત ઇમ્પેક્ટ તેમના જીવનની હતી. દરેક ક્ષેત્રમાં એ સફળ હતા, કેમ કે દેવે તેમને સફળ થવાનો આશીર્વાદ આપેલો. એ જ યહોવા દેવે તમને અને મને પણ સફળ થવાનો આશીર્વાદ આપ્યો છે. જરૂરી એ છે આપણે આપણા જીવનને વચનના આધારે જોઈએ. જે પરિસ્થિતિ છે તેના આધારે નહીં, લોકો શું કહે છે તેના આધારે નહીં, ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓના આધારે નહીં, એજ્યુકેશનના આધારે નહીં, ફાઇનાન્સના આધારે નહીં, બીજી કોઈ બાબતના આધારે નહીં, વચનના આધારે જોઈએ. વચન એમ કહે છે હું તને અતિશય સફળ કરીશ. બરાબર. અહીંયા દેવે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો. ગલાતી 3:7 એવું લખ્યું છે કે વિશ્વાસ કરનારા બધા ઇબ્રાહિમના દીકરાઓ છે. 9મી કલમમાં લખ્યું છે કે તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે. અહીંયા ફક્ત આ આશીર્વાદ ઇબ્રાહિમ માટે જ નથી, તમારા મારા માટે પણ છે. આપણે આગળ જોઈએ. ઉત્પત્તિમાં 26મો અધ્યાય, 26મા અધ્યાયની 12મી કલમ વાંચું છું. અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પામ્યા અને યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. શું લખ્યું છે? ઈસાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે તે 100 ગણું પામ્યા. હવે એ દેશની પરિસ્થિતિ શું હતી ખબર છે?
26મો અધ્યાય પહેલી કલમ. અને ઇબ્રાહીમની વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે સિવાય દેશમાં બીજો દુકાળ પડ્યો. જ્યારે દુકાળનો સમય હતો અને દુકાળના સમયમાં અહીંયા લખ્યું છે ઈસાકે વાવણી કરી, દેવે ઈસાકની વાવણીને સફળ કરી. વલાઓ, તમે જે કંઈ ક્ષેત્રમાં છો, તમે જે કંઈ દિશામાં આગળ વધવા માગો છો, દેવ તમને સફળ કરવા માગે છે. નિષ્ફળતા તમારા મારા માટે નથી, સફળતા તમારા મારા માટે છે. તમને અને મને આ પૃથ્વી પર સફળ જીવન જીવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તમે અને હું આ પૃથ્વી પર સફળ થઈએ એ માટે દેવ તરફથી શબ્દો બોલી દેવામાં આવ્યા છે. હાલેલુયા. તમે અને હું આ પૃથ્વી પર સફળતાનું ભરપૂર જીવન જીવીએ, સફળતાથી ભરપૂર જીવન જીવીએ એ માટેનો આશીર્વાદ આપી દેવામાં આવ્યો છે. તમારી ને મારી જવાબદારી અત્યારે એ છે કે આપણે એ વચનો નીચે આપણા જીવનો લઈ આવીએ. આપણા જીવનના દરેક ક્ષેત્રોને એ વચનો નીચે લઈ એ વચન નીચે લઈ આવીએ કે હું સફળ થવા માટે છું, મારા દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે છું, મારા કરિયરમાં સફળ થવા માટે છું, ફાઇનાન્સમાં સફળ થવા માટે છું, હું દરેક ક્ષેત્રોમાં, અભ્યાસમાં, જોબમાં, બિઝનેસમાં, દરેક ક્ષેત્રમાં હું સફળ થવા માટે છું. કેમ કે દેવે મને સફળતાનો આશીર્વાદ આપ્યો છે અને હું સફળતા સ્વીકારું છું. તમારી ને મારી આ ભૂમિકા હોવી જોઈએ, તમારા મારા આ શબ્દો હોવા જોઈએ. આગળ આપણે જોઈએ છે, આ ખાલી મેં ઉત્પત્તિમાં જ વાત કરી, રાઈટ. બાકીના પુસ્તકો તરફ તો આપણે હજુ ગયા નથી. ઉત્પત્તિની અંદર આપણે જોઈએ છે યાકૂબને દેવે શું કહું, રાઈટ. યાકૂબને ઉત્પત્તિ 35મો અધ્યાય, અને દેવે યાકૂબને શું કહું 10:11, હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ હવે તારું નામ ઇઝરાયલ દેવે પાડ્યું, રાઈટ. ઇઝરાયલના નામનો મતલબ એવો થાય, જે આપણે જૂના કરારમાં જે ઇઝરાયેલી લોકો છે, નવા કરારમાં ઇઝરાયલ. ઇઝરાયલ શબ્દના ઘણા બધા અર્થ છે, પણ એ ઇઝરાયલ શબ્દનો એક અર્થ એવો થાય છે તે દેવની જેમ રાજ કરશે. આમેન. ઇઝરાયલનો મતલબ શું થાય કે તે દેવની જેમ રાજ કરશે. બરાબર. તમે હું આ પૃથ્વી પર રાજ કરવા માટે છે. બાઇબલ આપણને આ ઓળખ આપે છે, અને એટલા માટે આપણે આપણા પોતાના વિશે વિચારવાનું બંધ કરીએ, નેગેટિવ વિચારવાનું બંધ કરીએ અને બાઇબલ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણા જીવનનું સ્વીકારીએ. 11મી કલમ. અને દેવે આશીર્વાદ આપ્યો. દેવે 11મી કલમ કહું, અને દેવે યાકૂબને કહું કે હું સર્વ સમર્થ દેવ છું, સફળ થા અને વૃદ્ધિ પામ. આમેન. શું કહું દેવે? હું સર્વ સમર્થ દેવ છું, સફળ થા. દેટ મીન્સ દેવે અહીંયા ફરી વાર સફળતાનો આશીર્વાદ આપ્યો. ભલાઓ, તમે હું આ પૃથ્વી પર સફળ થવા માટે છે, સફળ થવા માટે છે. એટલા માટે આવો આપણે ઊભા થઈને કહીએ કે ના, હું નિષ્ફળતા સ્વીકારતો નથી, કારણ કે દેવે મને સફળ થવાનો આશીર્વાદ આપ્યો. ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય, બીજી કલમ, યુસુફના વિશે છે. અને યહોવા યુસુફની સાથે હતા અને તે ભાગ્યવાન હતા અને તે મિસ્રીના ઘરમાં રહ્યા. 3જી કલમ. અને તેના શેઠે જોયું કે યહોવા તેમની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. આમેન. પેલો આ યુસુફની સાક્ષી કે એ મિસ્રીએ જોયું, એ પોટીફારે જોયું કે યુસુફ જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. ભલાઓ, દેવનો આ આશીર્વાદ છે. ઉત્પત્તિ 28માં શું કહ્યું? જેમાં તું હાથ નાખીશ તેમાં તું સફળ થઈશ. તારો દેવ યહોવા તેને સફળ કરશે. ભલાઓ, તમે હું આ પૃથ્વી પર સફળ જીવન જીવવા માટે છે. તમે હું આ પૃથ્વી પર દેવના કામોની સાક્ષી આપીએ કે દેવે મારા જીવનમાં કામ કર્યું, પ્રભુએ મારા જીવનને આશીર્વાદ આપ્યો, પ્રભુએ મને સફળ કર્યો, પ્રભુએ મારા બાળકોને સફળ કર્યા, પ્રભુએ મને મારા કરિયરમાં સફળ કર્યો, પ્રભુએ મને મારા દરેક ક્ષેત્રમાં સફળ કર્યો. એ વાતની સાક્ષી આપણે આપવા માટે છે. અને આ યુસુફના માટે લખ્યું છે, દેવ યુસુફને સફળ કરી રહ્યા હતા. જ્યારે યુસુફ ઉપર એક આરોપ મૂકવામાં આવ્યો, જેલમાં પૂરી દેવામાં આવ્યા, અને ત્યાં શું બન્યું? 21મી કલમ, 26મા અધ્યાયની 21મી કલમ, 39મા અધ્યાયની 21મી કલમ. યહોવા યુસુફની સાથે હતા અને તેણે તેના પર દયા કરી, તેને કેદખાનામાં દરોગાની દ્રષ્ટિમાં કૃપા પમાડી. પછી આગળ લખ્યું છે 23મી કલમ. અને દરોગો તેને સોંપેલા કોઈ કામ પર દેખરેખ રાખતો નહીં, કેમ કે યહોવા યુસુફની સાથે હતા અને તે જે કંઈ કામ કરતા તેમાં યહોવા તેમને ફતેહ પમાડતા. આમેન. યહોવા તેમને સફળ કરતા. આ તો મેં ખાલી ઉત્પત્તિના પુસ્તકના થોડા ઘણા કેરેક્ટરની વાત કરી, વચનોની વાત કરી. બાકીના 65 પુસ્તકો હજુ બાકી છે. એ 65 પુસ્તકોમાં જે કેરેક્ટરો છે એની વાત પણ હજુ બાકી છે. વાલાઓ, બાઇબલ તમને અને મને એવું શીખવે છે. આજે કાઢી નાખો તમારા મગજમાંથી નેગેટિવિટી,
કાઢી નાખો ભૂતકાળની નિષ્ફળતાઓ, કાઢી નાખો લોકોએ તમારા માટે બોલેલા શબ્દો, કાઢી નાખો એ બધી બાબતો અને એક જ વાત તમારા મગજમાં ફિટ કરો, એક જ વાત તમારા મગજમાં ફિટ કરો, હું સફળ થવા માટે છું, હું સફળ થવા માટે છું. અભ્યાસમાં, ફેમિલીમાં, ફાઇનાન્સમાં, હેલ્થમાં, ફ્યુચરમાં, કરિયરમાં, જોબમાં, બિઝનેસમાં, દરેક બાબતમાં હું સફળ થવા માટે છું. દેવે સફળતાનો આશીર્વાદ મને આપ્યો છે તે હું સ્વીકારું છું. દેવે મને આ પ્રમાણેના શબ્દો દેવ મારા માટે બોલ્યા છે, એ શબ્દો નીચે હું મારા જીવનને લાવું છું. તમારી મારી આ ભૂમિકા હોવી જોઈએ. યહોશુઆ 1:8 દેવે શું વાત કરી કે એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, દિવસે તથા રાત્રે તું તેનું મનન કર, તેમાં જે બધું લખેલું છે એ તું કાળજીથી પાડીશ, ત્યારે તારો માર્ગ આબાદ થશે, તું સફળ થઈશ. ગીતશાસ્ત્ર પહેલા અધ્યાયમાં, પહેલા ગીતમાં કે જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરો સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. એ રાત દિવસ યહોવાના નિયમશાસ્ત્રનું મનન કરે છે. પછી આગળ લખ્યું છે અને તે જે કંઈ કરે છે તેમાં તે સફળ થાય. સફળતા માટે આપણે કોઈની આગળ ચાપલુસી કરવાની જરૂર નથી. સફળતા માટે આપણે કોઈની આગળ હાથ પગ પકડવાની જરૂર નથી. અરે દેવ બેઠા છે સફળ કરવા. દેવ તમારા માટે જે કરી શકશે ને એ આખી દુનિયા ભેગી થશે તો પણ નહીં કરી શકે. જો પકડવા છે તો દેવના હાથ પગ પકડો. દેવને કહો, પ્રભુ તમે મને સફળ થવાનો આશીર્વાદ આપ્યો છે, મારે મને સફળ કરો. તમારી સફળતા એ દેવ ઉપર આધારિત છે, યાદ રાખવાના. દેવ તમને સફળ કરશે. બીજી બાબત, તમારે પોતાનું જીવન, શું તમે તમારું જીવન પ્રભુમાં પસાર કરો છો? વચનો પર વિશ્વાસ કરો છો? વચનોનું મનન કરો છો? વચનોની અલાઇનમેન્ટમાં તમે તમારા જીવનને લાવો છો? આ મીન્સ કે વચનો જે પ્રમાણે કહે છે તમે તે પ્રમાણે ચાલો છો, તે પ્રમાણે જુઓ છો, તે પ્રમાણે બોલો છો. હાલેલુયા. અલા બહુ મોટું જીવન છે આ. સફળતા તમારા મારા માટે છે. સફળતા તમારા મારા માટે છે. નિષ્ફળતા આપણા માટે નથી કે હું કશું કામ કરું મને નિષ્ફળતા મળ્યા જ કરે, મારું કોઈ કામ થાય જ નહીં. એ શ્રાપ છે. તમે ઉત્પત્તિનો 28મો અધ્યાય 14-15મી કલમ વાંચજો. જે શ્રાપનું લિસ્ટ છે ને એમાં એક બાબત આ છે કે તું જે કંઈ કરીશ એમાં તું સફળ નહીં થા. તું જે કંઈ કરીશ કે યહોવા બધા કામો વિખેરી નાખશે. તું જે મહેનત કરીશ બીજું આવીને ખાઈ જશે. એ શ્રાપ છે, એ આશીર્વાદ નથી. અને તમે હું આ પૃથ્વી પર શ્રાપિત જીવન જીવવા માટે નથી, આશીર્વાદિત જીવન જીવવા માટે છે. ત્યારે આવો આપણે નક્કી કરીએ, બોલીએ, આજે જ જૂની બધી વાતો કાઢી નાખો, નવી રીતે વિચારો. હું સફળ થવા માટે છું. પ્રભુ તમે મને સફળ કરો, તમે મને સફળ કરો, આ ક્ષેત્રમાં સફળ કરો, મારા જીવનના આ ક્ષેત્રમાં નિષ્ફળતા તમે દૂર કરો. પ્રભુ ચોક્કસ પ્રભુ બધું જ કરી શકે છે, પણ પ્રભુ પોતાના બોલાયેલા શબ્દોથી ફરી જઈ શકતા નથી ફરી શકતા. અને દેવે જ્યારે આશીર્વાદ આપ્યો છે સફળ થવા માટેનો, તો પછી આપણે એ વચનો સ્વીકારીએ, તેમાં આગળ વધીએ. પ્રભુ તમને કૃપા પૂરી પાડે અને વચનો પ્રમાણે ચાલવા, જીવવા, બોલવા તમારી સહાય કરે. અને એક સેવક તરીકે મારી એ પ્રાર્થના છે કે તમારા જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રભુ ઈસુના નામમાં સફળતા સ્થાન પામે. નિષ્ફળતાનો શ્રાપ પ્રભુ ઈસુના નામમાં તૂટી જાય. જ્યાં તમારા કામો બનતા નથી, ડિલે થઈ રહ્યા છે અને જે કંઈ અંધકારની બાબતો કામ કરી રહેલી છે એ બધી બાબતોને હું ઈસુના નામમાં, ઈસુના લોહીમાં તોડી પાડું છું. તમારા જીવન ઉપરથી, તમારા પરિવાર ઉપરથી, તમારા દરેક કામો ઉપરથી અને તમારા જીવન પર, તમારા દરેક કામો ઉપર હું યહોવાની સફળતા કબૂલ કરું છું અને હું આશીર્વાદ તમારા પર કબૂલ કરું છું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અને આ જ રીતે વિચારો, આ જ રીતે આગળ વધો. પ્રભુ તમને ખૂબ સફળ કરો અને સફળતા તમારા પેઢી દર પેઢીની હોય. આમેન.